જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને જો અમારી વ્યારાબેનની ઠંડી આવી ગઈ છે. સ્વેટરની દઈશા જો વ્યારું કેવું મસ્ત રીતે હોય તું હાવ કેવી રીતે કરી નાખશો પહેરી. શું કહેશો તું? શું ખાશો? શું દાળિયા? બતાવ બધાને મસ્ત. આમ જોતા કુપા ફિયા પાસે જવું છે રોકાવા. તોફાન કરીશ નહીં? કહીને ને કરીશ. તોફાન ન કરવાના હોય, રમવાના હોય એમને. મારા વ્યારાબેનને રમવા મોકલીને તો એને તોફાન કરવા હોય. તું ત્યાં જા એટલે મમ્મા છે ને પાછળથી બધું સાફસૂફ કરી નાખીએ. બાકી રહી ગયું છે ને આપણે કુપા ફિયા પાસે. પપ્પાને કેમ મૂકી જાય? હાલો પછી મમ્માને બધું ઠેકાણે કરવું છે. શું છે એ બતાય મમ્માને. શું છે એ? ફાઇલ છે દીકુઈ દવાખાનાની. સ્વેટર હરખું કઈ ખંભેથી ઉતરી જાય છે સ્વેટર આ બાજુ. ત્યાં નહીં, અહીંયા ખંભેથી ઉતરી જાય દીકુ. તે હરખું પહેર્યું નથી ને એટલે. અમારે જો વ્યારાબેન એટલો ફોટો તોડી નાખ્યો છે. ભાઈનો જો અડધો ફોટો તે તોડી નાખ્યો છે, અડધો રહ્યો છે હવે. જો તું દેખાશો એમાં જો. કોણે એમ કર્યું? આવે છો તમને માર. શું કરસ? અગર કે ને લવાવ કહું દે ये देखो क्यों बढ़िया बाजा से ऊपरी जाए ले मारी ले છોકરી પણ અમદાવાદ કાલ તો કેટલા હોય બટેટા હતા અને અત્યારે બાપુ લેવો જેટલું ઉપાડી લે. હેલો મિત્રો, સાંજના 6 વાગી ગયા છે અને જો હું આખો દિવસ ઘર સાફ કરતી હતી એટલે અત્યારે ફ્રી થઈ સૌ સાંજે. અને વ્યારાબેન તો સવારની વહી ગઈ છે મારા કાકાજીને ઘરે. તમે આગળ વિડીયોમાં જોઈ જ હશે કેમ કે મારે બધી સાફ સફાઈ કરવી હતી એટલે એને અહીંયા મોકલી દીધી હતી. જો પાછળનું બેકગ્રાઉન્ડ મસ્ત હે ને. અને હવે જો આપણે શેતરંજી હુકવી હે, સવારની ધોઈ હતી તો શેતરંજી લેવા જવાની છે. તો હું ધાબે ચડી હતી. જો મસ્ત એવો સૂર્ય હમણાં હાથમાં જશે. અત્યારનું વાતાવરણ જ કંઈક અલગ હોય. જુઓ પક્ષી જુઓ બધા, કેટલું મસ્ત વાતાવરણ છે. આજ તો વ્યારાબેનને છે ને રમવાની મજા આવી ગઈ હતી. ત્યાં એને બહુ ગમે. મારા નણંદોએ કૃપા દીધી એટલે એની એરિયાને બહુ ફાવે. જેવા તોફાન કરવા હોય એવા તોફાન કરવા દે. જય શ્રી કૃષ્ણ, આવજો.